આગળ વાત કરીએ તો વડોદરામાં કપુરાઈટ પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને રણજીતસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મહિલા પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી મહિલાઓના મતે કોન્સ્ટેબલો ખોટી રીતે નાણાં પડાવવા માટે અને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી રહ્યા છે તેવા આક્ષેપો સાથે તેમની ફરિયાદ કરી હતી. તેમના મતે વારંવાર કોઈપણ જગ્યાએ કોઈ ગેરકાયદેસર કૃત્ય થાય તો વિજયભાઈ ઠાકરડાને ખોટી રીતે સંડોવી દેવાની ધમકીઓ આપી ગેરકાયદેસર નાણાંની માંગણીઓ કર્યા છે. ત્યારે જેના કારણે વિજયભાઈ માનસિક રીતે ખૂબ જ ભાંગી પડેલા છે અને બીમાર પડ્યા છે અને ધમકીઓ આપીને રૂપિયા નહીં મળે તો ખોટા કેસમાં પાછા કરાવી દઈશું તેવો બ્લેકમેલ કરે છે. અરજી આપ્યા બાદ કમિશનરે આની ઉપર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપી છે. આયા છે મારા હસબન્ડને હેરાન કરે છે કપુરાઈ પોલીસ સ્ટેશનથી રાજેન્દ્રસિંહ, સંજય રબારી અને રણજીતસિંહ પોલીસ ત્રણ ખોટું નામથી હેરાન કરે છે. પરમ દિવસે 25 તારીખે રાત્રે દારૂ પકડાયો, વિદેશી દારૂનો જથ્થો, એમાં મારા હસબન્ડનું નામ ખોટું નાખી દીધું છે. આરોપી સામેથી કે છે એ લોકો બે વાલિયાપુરાના છોકરાઓ કે અમારું છે, આમાં કોઈને લેવા દેવા નથી, તો પણ એ લોકોએ નામ મારા હસબન્ડનું ખોટું નાખી દીધું છે પૈસા પડાવવા માટે ખોટી રીતે જ અને હેરાન કરે છે પૈસા માટે અને ખોટા કેસ કરી નાખ્યા છે મારા. હા, અમે તરસાલી વિસ્તારમાંથી આવ્યા છે. કપુરાઈ પોલીસ વાળા અમને વધારે હેરાન કરે છે. જે નામ નથી, કઈ અમે ધંધો પણ નથી કરતા, તો પણ વિજય ઠાકોરનું જ નામ વારે ઘડીએ એ લોકો છંડોવ્યા છે અને કેસમાં વોન્ટેડ જાહેર કરે છે પૈસા માટે. સંજય રબારી અને રણજીતસિંહ અને રાજેન્દ્રસિંહ